जय शिक्षण। नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यापीठ तळाजा YouTube चैनल में आपનું સ્વાગત છે। ગુજરાતી વ્યાકરણ આપણે ભણી રહ્યા છીએ। ઘણા જ મુદ્દાઓ વ્યાકરણમાં આપણે ભણ્યા અને આજનો આની પહેલાનો મુદ્દો હતો વિશેષણ। આજનો મુદ્દો છે ક્રિયા વિશેષણ। थोड़ा ताजू करी विशेषण એટલે શબ્દના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય। કોઈ લાંબી વ્યાખ્યા આપણને કરવી ગમતી નથી, બરાબર? સીધું જે કોઈ પણ વાતનો હેતુ છે ને પકડવાનો છે, એટલે લાંબુ કરીને સમજવું એટલે ટૂંકમાં સમજી લેવું સારું, બરાબર? તો ક્રિયા વિશેષણ છે। હવે આપણે વિશેષણ એટલે શબ્દના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય અને ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય, બરાબર? ટૂંકું ને ટસ क्रियाना अर्थ में વધારો કરે તેને અથવા તે પદને ક્રિયા વિશેષણ કહેવાય, બરાબર? સહજ છે, બધા ક્રિયાઓ કરે છે, બધા જ ક્રિયાઓ કરે છે। ક્રિયા વગર કોઈ જીવન સૃષ્ટિ ચાલે નહીં, બરાબર? હું ત્યાં ભણાવી રહ્યો છું, બરાબર? तो एमां क्रिया થઈ રહી છે, એમાં કંઈક વધારો કરવા માટે પદ ઉમેરી શકે। હું ગુજરાતી ભણાવું છું, બરાબર? તો વિશેષણ એટલે શબ્દના અર્થમાં વધારો કરે અને ક્રિયાના અર્થમાં કાર્યના અર્થમાં ક્રિયા એટલે કાર્ય। ઘણી વખત ક્રિયા શબ્દ સમજવામાં કોઈ 2% વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતો હોય છે। ક્રિયા એટલે કોઈ કાર્ય, બરાબર? ક્રિયા એટલે ઓલી ઉત્તર ક્રિયા નહીં, જે બારનું થાય મૃત્યુ પછી એ નહીં। ક્રિયા એટલે કાર્ય। तो क्रियाना अर्थमां कोई कार्य थाय छे एना अर्थमां વધારો કરે તેવું પદ હોય એને ક્રિયા વિશેષણ કહેવાય। આમાં ઘણા બધા પ્રકારો છે। પ્રકારો તો હરેક વસ્તુની અંદર હોય, તમને ખ્યાલ જ છે। એમાં એનો પહેલો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ। रीतिवाचक क्रिया विशेषण एनो पहलो प्रकार है कि भाई क्रिया थाय छे पण क्रिया तो घणा प्रकारनी थती होय, सारी नबળી ई अर्थमां नहीं। क्रिया घणा प्रकारे थती होय छे। तो एक जे क्रिया થઈ રહી છે એ ક્રિયા થવાની જે રીત છે, પદ્ધતિ જે છે, મેથડ જે છે એટલે કે રીત। જે ક્રિયા થાય છે ને એ ક્રિયાની રીત કેવી છે ये जे दर्शावे ने ई पद એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ। જે ક્રિયા થાય છે એ ક્રિયાની રીત દર્શાવે છે। હું અહીંયા વ્યાખ્યા લખું, તમે કોઈ લખી દેજો વિદ્યાર્થી મિત્રો। ક્રિયાની રીત દર્શાવતું પદ એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ। कोई कार्य थયું છે ને, માની લો કે કાર્ય થાય છે, ઉદાહરણ લઉં। મિહિર દોડતા દોડતા આવ્યો। હવે ક્રિયા શું થઈ છે? આવવાની ક્રિયા થઈ। ક્રિયા શું થઈ? આવવાની। પણ ક્રિયા નથી જોવાની આપણે ક્રિયાનું વિશેષણ જોવાનું છે કે કામની રીત કઈ રીતે થઈ, કઈ રીતે આવ્યો તો છે એ તો ક્રિયા થઈ, આવવાની ક્રિયા થઈ છે, પણ કઈ રીતે આવ્યો તો કે દોડતા દોડતા। તો આ છે ને રીતિવાચક ક્રિયા વિશેષણ છે। કઈ રીતે આવ્યો? દોડતા દોડતા। જો હવે તમે બીજું ઉદાહરણ લઈએ। મનસ્વી બેઠા બેઠા ગાય છે। ક્રિયા કઈ થઈ? એ ગાય રહી છે, સિંગિંગ ની ક્રિયા થાય છે। ક્રિયા કઈ થઈ? તો કે ગાય છે એ ક્રિયા થઈ છે, પણ એ ક્રિયા વિશેષણ રીતિવાચક છે। તો મતલબ રીત, ગાવાની રીત કેવી છે? બેઠા બેઠા, ઊભા ઊભા, બેઠા બેઠા। આ એક રીત છે।
બરોબર હજી એક ઉદાહરણ લઈએ કોઈ જગ્યાએ માનો કે કોઈ એવી ઘટના ઘટી હોય અને સમાચાર દેવા માટે કોઈ વ્યક્તિ આવતો હોય અને આવીને કોઈ સમાચાર આપે ઘટિત ઘટના ઘટી હોય કોઈ ભયંકર ઘટના ઘટી હોય કોરોના છે કોરોનાની અંદર કોઈ પોઝિટિવ કેસ ગામમાં આવ્યો હોય અને કોઈ વ્યક્તિને ખબર પડે કે આપણા પાડોશમાં રહે છે પછી આપણે સમાચાર આપે તો એ ક્રિયા થાય છે બોલે છે કોઈ સમાચાર આપે એટલે બોલે છે એ ક્રિયા થઈ છે એમાં કઈ રીતે થાય કે તે ધ્રુજતા બોલ્યો જો બોલ્યો શું થયું છે ક્રિયા થઈ છે ક્રિયા શું થઈ બોલ્યો પણ રીતિવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનું વિશેષણ શું છે વિશેષતા શું છે એની રીત કઈ છે ક્રિયા થવાની એ બોલ્યો કરો ક્રિયા થઈ ગઈ પણ વિશેષતા શું છે કઈ રીતે બોલ્યો ધ્રુજતા પછી એક બે ઉદાહરણ તમને થોડા તળપદી ભાષામાં હોય કે ભાઈ તે સફાળો બેઠો થઈ ગયો તળપદી ભાષામાં છે સફાળો એ બેઠો થઈ ગયો ક્રિયા થઈ ક્રિયા શું થઈ બેઠો થઈ ગયો બેઠું થવું એ ક્રિયા થઈ પણ એ ક્રિયા થવાની રીત કઈ રીતે હતી સફાળો એકાએક પણ આવ્યો તેઓ ગાડી એકાએક પસાર થઈ ગઈ બરાબર ગાડી એકાએક પસાર થઈ ગઈ ઈ પણ વાપરી શકાય ગઈ તો પસાર થવું એ ક્રિયા થઈ છે પણ એની વિશેષતા શું છે વિશેષણ શું છે એમાં એની કઈ રીત છે પસાર થવાની એકાએક ધસમસ બરાબર સમજાણું વિદ્યાર્થી મિત્રો આ છે રીતિવાચક ક્રિયા વિશેષણ કોઈ પણ ક્રિયા થાય છે ને ક્રિયાની રીત કઈ છે મેથડ કઈ છે એ દર્શાવે એને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ભણ્યા અને આપણો આનો બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો સમયવાચક ક્રિયા વિશેષણ સમયવાચક પહેલા પ્રકારમાં શું હતું કે જે ક્રિયા થઈ છે એ ક્રિયા કઈ રીતે થઈ ક્રિયા થવાની પદ્ધતિ મેથડ રીત કઈ હતી પહેલામાં આપણે એ જોઈ હવે બીજું છે સમયવાચક તો કે ક્રિયા થઈ છે પણ એ ક્રિયા થવાનો સમય કયો છે રાત દિવસ બપોર ઉનાળો શિયાળો બધું આવે હે જો કે ચોમાસામાં આવ્યા અથવા આવશે આમાં તો સંભાવના ચાલ્યો ક્રિયા થવાની સંભાવના ચાલે તે ચોમાસામાં આવશે ચાલે સંભાવના ચાલે એટલે જરૂરી નથી બરાબર તો જો આવ્યા આવવાની ક્રિયા થઈ પણ આવવાનો સમય કયો છે ચોમાસું તો ચોમાસું છે સોરી પ્રત્યય લાગેલો છે માં સાથે જોડી લેવામાં કઈ વાંધો નહીં બરોબર તો અંડરલાઈન નાખી કે નાખો તો ચાલે અમે ડિવાઈડ કરી ક્યારે આવ્યા ચોમાસું બીજું ઉદાહરણ લઈએ આપણે તેઓ બપોરે સાથે જમ્યા કેવો હારે જમ્યા ક્રિયા થઈ સાથે જમવાની ક્રિયા કરી ને પણ એનો સમય કયો છે ક્યારે હારે જમ્યા હા છે ના સવારે નહીં બપોરે એમાં કોઈ વાક્યનો સમય દર્શાવવામાં આવે સમયમાં કે ભાઈ 10 વાગે આવ્યા 12:30 આવ્યા મધરાત્રિએ મધરાત્રિ સરળ બધો શબ્દ છે કાતો ઉદાહરણ એનું લઈએ કે મધરાત્રે દુહા લલકારે આ તળપદી છે શબ્દ મને પૂછાય નહીં પડતો સમજવા માટે જરૂરી છે પૂછાય જાય તો જરૂરી છે લલકારવું એટલે ગાવું એ ક્રિયા છે લલકારવાનું બે રીતે આવે
દુહા ગાતા હો તો એ લલકાર્યો કહેવાય અને કોકને આમ ફોર ઓછી કરીને કીધું થા માટી અને લલકાર્યો કહેવાય અને કાર્ય બે છે પાછું બરોબર પણ એ લલકારે છે એનો સમય શું છે મધરાતે મધરાત એટલે મધરાત્રે આમ થોડું ત્રેની મધરાતે એવું લખ્યું તો હાવ તરફ બધું થાય તો મેં તે કીધું છે શબ્દ થોડો શિષ્ટ લઈ લીધો મધરાતે એટલે અડધી રાતે મધ્યાહન ધોમ તેકો તપવું એ ક્રિયા છે મધ્યાહન ધોમ તેકો તપવું ની ક્રિયા છે પણ મધ્યાહન બપોરનો વચ્ચેનો ભાગ બરાબર તો સમય દર્શાવવામાં આવે કોઈ પણ ક્રિયા થાય છે એ ક્રિયાનો સમય દર્શાવવામાં આવે એ પદને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે બરાબર એની પછીનો હવે આપણે ત્રીજો પ્રકાર છે એ ભણીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો સ્થળવાચક ક્રિયા વિશેષણ વિદ્યાર્થી મિત્રો આ બધું બહુ ઈઝી છે વિશેષણ ક્રિયા વિશેષણ સંજ્ઞા આ બધું બહુ ઈઝી વસ્તુ છે માત્ર એને થોડું ધ્યાનથી સમજો તો એ કાયમ માટે અડધી રાત્રિના ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછે તો તમે સમજાવી શકો એટલું ઈઝી છે સ્થળવાચક હવે જો પહેલામાં આપણે એવું ભણ્યા હતા કે જે કાર્ય છે ને કઈ પદ્ધતિથી થયું કઈ રીતથી થયું ઈ જોવામાં આવે ને કાર્ય થયું એની રીત કઈ હતી મેથડ કઈ હતી તો એ રીતિવાચક ઈ કયા સમયે થયું તો એ સમયવાચક પણ કઈ જગ્યાએ થયું તેઓ જમવા બેઠા પણ ક્યાં બેઠા તેઓ ચોમાસામાં આવ્યા પણ કઈ જગ્યાએ આવ્યા હે મકર સંક્રાંતિ હોય અને એવું લખે કે અમે અગાસીમાં પતંગ ઉડાડવા ગયા પતંગ ઉડાડવાનું કામ થયું કાર્ય શું થયું પતંગ ઉડાડી બરોબર પણ કઈ જગ્યાએ ગયા હતા પતંગ ઉડાડવા માટે સ્થળ કયું હતું લોકેશન બસ એક ઉદાહરણ છે લખી અમે વગડો તળપદો લઈએ કાતો આપણે હા તળપદો વગડો ભમી આવ્યા આવ્યા એ ક્રિયા છે બીજી કઈ આવ્યા એ ક્રિયા છે બરોબર ક્રિયાની ભમીને આવ્યા પણ કઈ જગ્યાએ ભમીને આવ્યા છે તો અહીંયા તો સ્થળ દર્શાવે છે વગડો આપણે એક સ્થળવાચક શબ્દમાં જ આવે શિષ્ટ શબ્દનું ઉદાહરણ એક આપી લઈએ તેમનું તેઓ ખેતર જઈ રહ્યા હતા તેઓ ખેતર જઈ રહ્યા હતા જઈ રહ્યા હતા તો ક્રિયા થઈ બરોબર પણ જતા થાય સ્થળ કયું છે લોકેશન કયું છે ક્યાં જતા હતા રોડ પર ગાડીનું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું એ ક્રિયા છે પણ એનું સ્થળ કયું છે રોડ તળાજા હોય આપણે કહીએ કે ક્યાં છો તો કે હું બાપા ચોકે હાલીને પહોંચ્યો મતલબ હાલીને એનો મતલબ એમાં બે વસ્તુ આવી જાય હાલીને રીત દર્શાવી કે આવે છે એ કઈ છે એ હાલીને આવે છે બાપા ચોકે પહોંચ્યો અને એમાં એમ આવે કે હું 10:15 ચાલીને બાપા ચોકે પહોંચ્યો એક જ વાક્ય બધું આવી ગયું એ ચાલીને આવ્યો એની રીત છે 10:15 પહોંચ્યો એ સમયવાચક છે અને બાપા ચોકે પહોંચ્યો ને એ સ્થળવાચક છે તો સમજાણું કાર્યની રીત દર્શાવે એને રીતિવાચક કહેવાય સમય દર્શાવે એને સમયવાચક કહેવાય અને સ્થળ દર્શાવે એને સ્થળવાચક વિશેષણ કહેવામાં આવે છે હવે જોઈએ એની પછીનો પ્રકાર હવે એની પછીનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો એ તમે વિશેષણ ભણ્યા હતા પરિમાણ વાચક કે માત્રાવાચક માત્રા સૂચક ક્રિયા વિશેષણ આ વિશેષણ આપણે ભણ્યા હતા આમાં હવે ક્રિયા વિશેષણ ભણીએ છીએ વધારે કંઈ નવીન છે નહીં પરિમાણ
अथवा मात्रा जत्थो आवो शब्द आपणे वापर्यो હતો परिमाण मात्रा जत्थो आ वस्तु दर्शावता पदो होय ने परिमाण दर्शावता होय माप दर्शावता होय जत्थो दर्शावता होय मात्रा दर्शावता होय ए पदो आवे એટલે આખું વિષય કહી શકાય कि परिमाण वाचक के मात्रा सूचक क्रिया विशेषण છે લખી ઉદાહરણ તેમણે અપાર સ્નેહ આપ્યું આપવું એ ક્રિયા થઈ છે જો આપવું એ ક્રિયા થાય છે કોઈને આપ્યું હોય ખબર હોય લેવું એ ક્રિયા થાય છે એ આપણને ખબર હોય આપ્યું એ ક્રિયા છે બરોબર પણ કેટલો આપ્યો કઈ માપ છે તો કે છે માપ પણ અમાપ છે અપાર જેને કોઈ માપી ન શકે જેને કોઈ પામી ન શકે બરાબર અપાર આવા મેં અનેક શબ્દો લખ્યા હતા વિશેષણો માત્રા કે પરિમાણ સૂચવતા હોય એવા અનેક શબ્દો લખ્યા હતા અટળ ભરપૂર આ બધા ઘણા બધા શબ્દો લખ્યા હતા એ બધા શબ્દો એ લાગુ પડે છે સેમ ટુ સેમ કોપી પેસ્ટ નકલનો જમાનો છે પણ નકલને નકલ ન હોય છતાં આપણે કરવાની થોડી ઘણી એટલે જરૂરી છે બીજું ઉદાહરણ એનું પછીનું જોઈએ આપણે કૃષ્ણને પામવું ખૂબ જ કઠિન છે આમાં તો ક્રિયા છે ને આગળ થઈ છે જો પામવું એ ક્રિયા છે બરાબર કૃષ્ણને પામવું કઠિન છે પણ કેટલું ખાલી કઠિન છે નહીં ખૂબ જ કઠિન છે માત્રા કેટલી છે ખૂબ જ કઠિન છે એક ઉદાહરણ છે વરસાદથી અઢળક પૂર આવ્યું શું આવ્યું છે પૂર આવ્યું છે આવું એક ક્રિયા થઈ પૂર આવ્યું પણ કેટલું આવ્યું જરા કેવું આવ્યું મીડિયમ આવ્યું ના ભાઈ ના એની માત્રા કેવી હતી અઢળક તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે માત્રા પરિમાણ કે જથ્થો જ્યારે દર્શાવવામાં આવે અને એ ક્રિયા થાય એ ક્રિયાના વિશેષણ તરીકે જો વપરાય ત્યારે પરિમાણવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જાણીએ હવે આપણે પાંચમા પ્રકાર ખૂબ સરસ મજાનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રકાર સંભાવના वाचक क्रिया विशेषण मानी लो कि कोई पण कार्य से भविष्य में थवानुं छे एनी माटे विशेषण वपराय ने गुजराती भाषा से भविष्य ने साथे लईने चालवा वाळी संभावना व्यक्त थती होय रखे शके ने जाणे अलंकार ની અંદર આપણે ભણ્યા હતા रखे शके जाने आ तईने छे संभावना व्यक्त करता पदो छे आवो आपणे अलंकार ની અંદર ભણ્યા થોડો ફ્લેશબેક જાજો એટલે યાદ રહી જશે આવી જશે એકાદ ઉદાહરણ લઈએ મારાથી તેમનું અહિત कदापि नहीं थाय कार्य ऊंचું છે નહીં થાય કાંઈક એવું કીધું છે કે કાંઈક નહીં થાય શું નહીં થાય તો અહિત નહીં થાય અહિત ન થવું એ કાર્ય છે અહિત નહીં થાય બરાબર પણ વિશેષતા શું છે એને સંભાવના વ્યક્ત કરી છે કે મારાથી કદાપી એનો અહિત થશે નહીં બીજું ઉદાહરણ જોઈએ આપણે તેઓ કામ વગર
ભાગ્યે જ બોલતા બોલતા બોલવું એ ક્રિયા થઈ જો આ ક્રિયા થઈ પણ કામ વગર ન બોલતા કામ વગર બોલે જ નહીં એમ નહીં કામ વગર ભાગ્યે જ બોલતા સંભાવના વ્યક્ત કરી ભાગ્યે ક્યારે કામ વગર તેઓ ભાગ્યે જ બોલતા રખે કદાચ હા પાડી દે તો ખબર નથી હા પાડવી ક્રિયા છે ને હા પાડવી ક્રિયા છે બરોબર પણ નક્કી નહીં પાડે કે નોય પાડે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ક્રિયા થવાની છે હા પાડવાની જ ક્રિયા થવાની છે પણ એ ફાઇનલ નથી ડેફિનેટલી નથી પાક્કું નથી હોય 100% સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રખે ના પાડી દે ભાઈ ટ્રાય મારો બરોબર રખે કદાચ હા પાડી દે બરોબર તો કદાપી ભાગ્યે રખે આવા અનેક બીજા શબ્દો છે કે તે સંભાવના વ્યક્ત કરી અને સંભાવના વાચક ક્રિયા વિશેષણ છે ઈ બનાવે છે વિદ્યાર્થી મિત્રો તો આ સંભાવના રખે શકે જાણે છે સંભાવના વાચક પદો છે પણ એની સિવાયને જો ભાગ્યે છે કદાપી વાક્યમાં આવા બધા શબ્દો છે ઈ પ્રયોજાતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રકાર છે સંભાવના વાચક ક્રિયા વિશેષણ છેલ્લો અને છઠ્ઠો પ્રકાર હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રકાર છે નકાર વાચક ક્રિયા વિશેષણ તમને ખબર છે કોઈ પણ કાર્ય છે ને ન કરવું ને એ પણ એક ક્રિયા છે ન થવું કાર્ય એવી જે સંભાવના એવો જે એક ભાવ વ્યક્ત કરવો એ પણ એક ક્રિયા છે આપણે કોઈને એમ કહી નકારવાચક ક્રિયા છે પણ ક્રિયામાં અટકાવવી છે ક્રિયા થાય છે ને અટકાવીએ છીએ તું હવે બોલમાં આપણે કોઈ ક્રિયા થઈ રહી છે ને અટકાવી છે જો કોઈ બોલી રહ્યું છે કોઈ બોલી રહ્યું છે આપણે એને ના પાડી આ નકારવાચક શબ્દ છે જો આ માં બોલમાં એક સરસ મજાનું ગીત છે બોલમાં 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 રે રાધા કૃષ્ણ સિવા બીજું બોલમાં ના બોલવાની ના પડવાની ક્રિયા છે ક્રિયા થઈ રહી છે એને નકારવી નકારવાચક ક્રિયા વિશેષણ બોલમાં એની પછીનું એક ઉદાહરણ છે હેમંત આવું નથી લખતો લખતો એ ક્રિયા છે હેમંત આવું નથી લખતો એની પછીનું મહાવીર એવું ન કરે મહાવીર એવું ન કરે પછી સંભાવના વ્યક્ત શબ્દ લખી દીધો કે ક્યારે કદાપી તો સંભાવના આવી જાય પણ અહીંયા નકાર છે જો મનોને કોઈ કામ છે એવું કરવું કરે એટલે ક્રિયા થઈ રહી છે પણ નકારવું એને ત્યારે નકારવાચક ક્રિયા વિશેષણ બને છે આવા અનેક ઉદાહરણો કે કોઈ ક્રિયાને નકારીએ આપણે કોઈ પણ ક્રિયાને જ્યારે નકારવામાં આવે અને જે પદ વપરાય કોઈ પણ ક્રિયાને નકારવામાં આવે અને જે પદ વપરાય એ નકારવાચક ક્રિયા વિશેષણ બને છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ થોડા ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા લખ્યું છે પુસ્તકોમાં પર્યાય શબ્દોની યાદી નહોતી પુસ્તકોમાં પર્યાય શબ્દની યાદી નહોતી તો તેમનો તડકો જાણે ધગધગતા અંગારા જેવો
એમનો તડકો જાણે ધગધગતા અંગારા જેવો. એમણે જરાક સ્મિત આપ્યું. એમણે જરાક સ્મિત આપ્યું. વિમાન અમારી નજીક આવ્યું. વિમાન અમારી નજીક આવ્યું. હું ગાડી પરથી પડતા પડતા બચી ગયો. હું ગાડી પરથી પડતા પડતા બચી ગયો. અને જુઓ, તમે ભગુડા ક્યારે આવશો? મારું ગામ છે મોગલધામ ભગુડા. તમે ભગુડા ક્યારે આવશો? ગમે ત્યારે આવો. પણ આ ઉદાહરણો જે છે એમાં કયા ક્રિયા વિશેષણો વપરાણા છે એ ઓળખાવવાના છે. બરોબર? ઓળખાવવાનું છે ક્રિયા વિશેષણ. આ 1 2 3 4 5 6 ઉદાહરણોમાં કયા ક્રિયા વિશેષણો વપરાણા છે એ તમારા સ્વ અધ્યયન માટે અહીંયા ઉદાહરણો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ખૂબ સરસ મજાના ઓનલાઈન વિડિયો મૂકે છે, તે નિહાળો. તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ન મળીએ નવા વિડિયો સુધી. ત્યાં સુધી જય શિક્ષક.